અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા ચકચારી લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે લૂંટારૂ ગેંગના મુખ્ય સૂત્રધાર અજય ઉર્ફે અજુબા ગાંગેડકરની પત્ની દિવ્યાની ધરપકડ કરી છે. તેની પાસેથી લૂંટની રકમમાંથી અંદાજે ₹25 લાખની રોકડ રકમ કબજે કરી છે. શું છે સમગ્ર મામલો? ગઈ તારીખ 27 જૂન 2026ના રોજ ફરિયાદી કેતનકુમાર ડાયમંડ માર્કેટથી રોકડ લઈને કોઠારી હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કૃષ્ણનગરના આરતી પ્લાઝા પાસે બે અજાણ્યા શખ્સો અને અજય ઉર્ફે અજુબા ગાંગડેકર મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં શું બહાર આવ્યું? પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મુખ્ય આરોપી અજુબાની પત્ની દિવ્યાને ટ્રેસ કરી હતી. પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે દિવ્યા લૂંટનો મુદ્દામાલ સાચવતી હતી. પોલીસ કાર્યવાહીથી આરોપીઓને બચાવવામાં તે મદદ કરતી હતી. લૂંટ દરમિયાન અન્ય આરોપીઓ મુખ્ય સૂત્રધારને અજુબાના નામથી સંબોધતા હતા, જે પોલીસ માટે તપાસની મહત્વની કડી બની છે. હાલમાં પોલીસે દિવ્યાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. આ અંગે વધુ માહિતી આપતા ઝોન 5ના ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલનું શું કહેવું છે તે સાંભળીએ.